એક નવો પ્રયોગ એ સાવરકુંડલાના સ્વજનોએ કર્યો છે. ભાઈ વિનુભાઈ રાવલ, કેતનભાઈ, ડોક્ટર દીપકભાઈ શેઠ, આ ત્રિપુટીએ આજે એક સુંદર મજાનું આયોજન કર્યું. 50 વર્ષ કરતા ઉંમરના જે નાગરિકો છે એના માટેનો રમતોત્સવ કર્યો. હું એમ માનું છું કે આ નાગરિકો માટે પોતાનું બાળપણ છે એને તાજા કરવા માટેનો આ શ્રેષ્ઠ પ્રયાસ છે. મન મક્કમ હશે, મન એકાગ્ર હશે અને શરીર સ્વસ્થ હશે તો હું એમ માનું છું કે જીવન જીવવાની મજા આવશે. એટલા માટે જીવતર જે છે એનું ઘડતર કરવા માટે, જીવતર સારી રીતે જીવી શકાય એના માટેનો આ શ્રેષ્ઠ પ્રયાસ હું એમ માનું છું કે રમતના માધ્યમથી બાળપણને તાજું કરી ખેલદિલી છે એ ફરીથી આપણામાં કેવી રીતે આવી શકે એના માટેનો આ શ્રેષ્ઠ પ્રયાસ આજે સાવરકુંડલાની અંદર કર્યો છે. પ્રયાસ છે એ પ્રેરણાદાયક પ્રયાસ છે. અન્ય ક્ષેત્રોની અંદર પણ આ પ્રકારના પ્રયાસો થાય એ ઈચ્છનીય છે. હું આ ત્રિપુટીને અભિનંદન આપું છું ને આ પરંપરા જે છે એ કાયમ જળવાય એવી એમને શુભેચ્છાઓ પણ આપું છું. સમગ્ર ગુજરાતમાં પહેલી વાર એવું બન્યું છે સાવરકુંડલાના માધ્યમથી કે 50 થી 90 વર્ષના સિનિયર સિટીઝન સ્પર્ધકોએ વિવિધ રમતોત્સવમાં સાવરકુંડલામાં ભાગ લીધો. શ્રી કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિર ટ્રસ્ટને જ્યારે 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે શતાબ્દી મહોત્સવ અંતર્ગત આજે સિનિયર સિટીઝન માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ફિઝિકલ ફિટનેસનું સૌથી વધારે મહત્વ બન્યું છે. નાની ઉંમરમાં એટેક અને શારીરિક ઈજાઓ તેમજ વિવિધ રોગો જ્યારે આજે વધતા જાય છે ત્યારે ફિઝિકલ ફિટનેસ જળવાઈ રહે એવા હેતુ માટે કોઈ પણ 50 થી 90 વર્ષ માટેના વડીલો વૃદ્ધો માટેનું કોઈ આયોજન નથી થતું હોતું. ત્યારે સરકારશ્રી દ્વારા ખેલ મહાકુંભ ને વિવિધ સ્પર્ધાઓ કરવામાં આવે છે પણ એ ફક્ત અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ યુવાનો માટે હોય છે. ત્યારે વ્યાયામ મંદિર ટ્રસ્ટ દ્વારા રમતોત્સવનું આયોજન એવા હેતુ માટે કરવામાં આવ્યું હતું કે ફિઝિકલ ફિટનેસ સિનિયર સિટીઝન માટે જળવાઈ રહે, એક ગમતનો માહોલ બને, સ્નેહ મિલન માટેનું એક આયોજન થાય અને આ વૃદ્ધ અને સિનિયર સિટીઝનની અવસ્થામાં પણ એમને એક સ્ટેજ મળી રહે એમના માટેનું એક આયોજન. મારું નામ માધવીબેન વિમલભાઈ વ્યાસ. કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરના ટ્રસ્ટીઓએ આજે જે આ રમતોત્સવનું આયોજન કર્યું છે સિનિયર સિટીઝન્સ માટે, એનો અમને ખૂબ જ આનંદ છે કેમ કે અમને અમારું બાળપણ યાદ આવી ગયું. મારો તો જન્મ જ સાવરકુંડલામાં અને મારું બાળપણ વ્યાયામ મંદિરમાં જ ગયું છે એટલે અમને ફરીવાર અમારું બાળપણ જીવવાનો મોકો મળ્યો અને ખૂબ જ મજા આવી. થેન્ક યુ. આયોજકોને ખૂબ ખૂબ ધન્યવાદ છે કે મોટી ઉંમરના લોકો માનસિક રીતે નાસીપાસ થઈ રહ્યા છે અને વધારે સમય મોબાઈલમાં આપી રહ્યા છે. ત્યારે આ સમયમાં જે શારીરિક એક્ટિવિટીઝ કરાવવામાં આવી રહી છે એ બદલ એમને ખૂબ ખૂબ અભિનંદન. આવું કરતું રહેવું જોઈએ. માણસ મનથી યુવાન રહેશે તો એને ક્યારેય તકલીફ નહીં થાય અને મોબાઈલનો બિનજરૂરી ઉપયોગ ટાળવો જોઈએ. એ આ સમાજ માટે વધારે પડતો હાનિકારક સાબિત ન થાય એટલા માટે આવી બધી પ્રવૃત્તિઓ જરૂરી છે. ધન્યવાદ. બરાબર, સિનિયર સિટીઝનોનું ખૂબ જ યોગદાન હોય છે દરેક સમાજ કે દેશમાં અને એમના અનુભવ એમની જ્યાં જે તે સ્થાનેથી આપેલું પ્રદાનને કારણે જ્યારે સિનિયર સિટીઝન બને છે ત્યારે એનો માન મર્તબો જળવાય, એમની પૂરેપૂરું લક્ષ દેવાય એ આવકાર્ય છે અને હોવું જોઈએ. અને આજે પ્રયત્ન કરેલ છે કૃષ્ણકુમારસિંહજી વ્યાયામ મંદિરની શતાબ્દી મહોત્સવ પ્રસંગે સિનિયર સિટીઝનોનો રમતોત્સવ અને એ આવકાર્ય છે અને દરેક સિટીઝનોના રાઇટ્સ રિઝર્વ રહેવા જોઈએ અને એનું પ્રોટેક્શન થવું જોઈએ. આ સંસ્થાએ આજે આ શરૂઆત કરી છે એ એની પ્રેરણા લઈ અને અન્ય જગ્યાએ પણ અનુકરણી બનશે તેવી શુભેચ્છા છે. જેવી રીતે સરકાર છે એમણે હમણાં પ્રોટોકોલ, દાખલા તરીકે MLA કે સાંસદનું પ્રોટોકોલ અધિકારીઓ છે એ જાળવે, એનું માન સન્માન આપે, આવા સંદર્ભમાં સરકારશ્રીએ પણ કોઈ પગલાં લેવા જોઈએ કે કેમ? એમ એ માટે પણ દરેક જગ્યાએથી પ્રયત્ન થવા જોઈએ અને પ્રોટોકોલ માટે પણ સિનિયર સિટીઝનો જળવાય તો એ વધારે યોગ્ય ગણાય છે અને એના માટે દરેક શરૂઆત થવી જોઈએ અને થશે એવી મને વિશ્વાસ છે. બચપનથી 7 વર્ષની ઉંમરથી મોટા ભાઈઓ સાથે વ્યાયામ મંદિર આવવાનું થતું. વચ્ચે થોડો સમય આ સંસ્થામાંથી વિખૂટો પડેલો પણ છેલ્લા 15 વર્ષથી વ્યાયામ મંદિર દરેક પ્રવૃત્તિમાં હું રસ લઉં છું અને અત્યારે હું જે ચુસ્ત છું, તંદુરસ્ત છું, સ્વસ્થ છું
એમાં હું બે વ્યક્તિને ધન્યવાદ આપું છું. એક મારી ધર્મપત્ની કે જેને પૌષ્ટિક ખોરાક મારા માટે તૈયાર કરે છે, અને બીજી આ સંસ્થા કે જેના સંચાલકો મેડિક ટ્રસ્ટીઓ મને માન આપે છે, મર્તબો આપે છે, કામ આપે છે, અને એટલે હું જીવતો રહું છું. નહીં તો આ બધે હું ઘરે પથારીમાં હોત. આ વાત હું કબૂલ કરું છું. ખૂબ ખૂબ આભાર સૌનો. બહુ ગમ્યું મને. આ સ્પર્ધામાં વિજેતા તરીકે જાહેર કરનાર તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું. વ્યાયામ મંદિર એ મારી માતૃ સંસ્થા છે. એના દરેક કાર્યમાં હું ઓતપ્રોત રહું, મનથી, તનથી, ધનથી એમાં કામ કરું એ ભગવાન પાસે પ્રાર્થના કરું છું અને સૌને શુભેચ્છા આપું છું. આભાર. આજ રોજ કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિર સાવરકુંડલા ના શતાબ્દી મહોત્સવ અંતર્ગત એક સિનિયર સિટીઝન માટે રમતોત્સવનું આયોજન કરવામાં આવ્યું. ટ્રસ્ટીસીઓ અને યંગ ટીમ કેતનભાઈ ખુમાણની ટીમ દ્વારા ખૂબ સરસ પ્રયત્ન રહ્યો. ગામના અગ્રણી પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સંસ્થાઓના વડાઓએ ઉત્સાહભેર ભાગ લીધો. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વસે છે એ અંતર્ગત દરેક વ્યક્તિનો શ્રેષ્ઠ પ્રયાસ રહ્યો અને ખરેખર આવા આયોજનો સિનિયરને ખૂબ પ્રોત્સાહક પુરવાર થાય છે. માટે આયોજકોનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કેવું ફીલ થયું? કારણ કે જ્યારે ખાસ કરીને આજે દુનિયા ડિજિટલ તરફ જઈ રહી છે અને લોકો છે એ સ્વાસ્થ્યની ઉપેક્ષા કરી રહ્યા હોય અને લોકો છે એ વહેલા બીમાર પણ પડી રહ્યા છે, પોતાની તંદુરસ્તીને જોખમમાં મૂકી રહ્યા છે, ત્યારે આ પ્રયાસને તમે કઈ રીતે મળવો છો? આ પ્રયાસ આજના દિવસે હું મારા ખુદનો અનુભવ કહું તો આપણે આટલું ચાલવું, આટલું દોડવું એ માણસ વિસરી ગયો છે. મોબાઈલ અને મીડિયાના આધુનિક યુગમાં શારીરિક રમતો એકદમ લુપ્ત થતી જાય છે. ત્યારે દરેકને આ પ્રયાસ છે એ એક લાલ બત્તી સમાન હતો કે એ થોડું પણ ગ્રાઉન્ડ પસાર ન કરી શક્યા તો શ્વાસ ચડી ગયો, તો આ એના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરે છે કે આ દિશામાં આગળ વધવું જ જોશે, નહીતર આગળ આપણે દોડી શકશું નહીં. કમલબેન રાજેશભાઈ આસનાણી, આરકે વિદ્યાલયની પ્રિન્સિપાલ. આજે આ કૃષ્ણકુમાર સિંહજી વ્યાયામ મંદિરના શતાબ્દી મહોત્સવ નિમિત્તે જે સિનિયર સિટીઝન માટે કાર્યક્રમ રાખેલ છે તેમાં ખૂબ જ રિલેક્સનેસ, ઉત્સાહ અને જે ગૃહિણીઓ કે વડીલો પોતાના ઘરમાંથી સમય ન ફાળવી શકતા હોય અને પોતાના માટે સમય ન કાઢી શકતા હોય તેઓ પણ અહીંયા આવીને રિલેક્સ થાય એવું સરસ કાર્યક્રમ અહીંયા કરવામાં આવ્યું છે, જે માટે હું ખૂબ જ ખુશ છું. અને આવા કાર્યક્રમો વારંવાર થતા રહેવા જોઈએ, જેનાથી બધાને પ્રોત્સાહન મળે. આ માટે હું ખૂબ જ ઈચ્છું છું કે દર વખતે આવો કાર્યક્રમ થવો જોઈએ. અસ્તુ.